જય દ્વારકાધી, જય ગૌ માતા. મિત્ર, હું છું તમારો ગૌરક્ષક જાદવ વરેશ. તો અત્યારે મિત્ર જે મૂળ દ્વારકા અને કોડીનાર ડિસ્ટ્રિક્ટની અંદર મિત્ર પાછળ તમે જોતા હશો કે ગૌમાંસનું કટિંગ થાય એવું લાગે છે મિત્ર. અને કડવાસ રોડ ઉપર, જે કડવાસ ને મૂળ દ્વારકા મેન રોડ ઉપર મિત્ર અમે આવ્યા હતા, બરોબર. તમે જોતા હશો પાછળ કટિંગ કામનું કેટલું પડ્યું છે મિત્ર. તો તમામ હું એમ કહું છું કોડીનારના જેટલા પ્રમુખ હોય, કોડીનારના ગૌરક્ષક હોય, કોડીનારના જે મોટા મોટા નામ હોય એના સુધી પહોંચાડો આ વિડીયો અને કાયદેસર આની ઉપર કાર્યવાહી કરાવો. નકર કાયદેસર અમારે ગૌરક્ષક ટીમ દ્વારા કોડીનારની અંદર આવેદન પત્ર દેવા આવવું પડશે. અને બને ત્યાં સુધી મિત્ર આ વિડીયો એટલો શેર કરો કે તમામ ગૌરક્ષક સુધી પહોંચી જવો જોઈએ વિડીયો મિત્ર. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. બંધ કરાવો કતલખાના. આમ જો ખુલ્લેઆમ કપાય છે. તમારા બાપ આપણી માવું ના રીતના કાપો તો ખબર પડે ને. આ ખુલ્લેઆમ ગૌ આમ જોવો તો ખરા કટિંગ કામ કઈ રીતના પીડ્યું છે. બને ક્યાં સુધી વિડીયો શેર કરો. જય દ્વારકાધીશ. હું ગૌસેવક જાદવ વરેશ, ભાવનગર. અને અત્યારે જે ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં થોડી વાર પહેલા બપોરના ટાઈમમાં જે મેં રીલ વાયરલ કરી હતી, જે કડવાસળ અને મૂળ દ્વારકા રોડ ઉપર, કે જ્યાં હું એવું બોલ્યો હતો કે જ્યાં કતલખાના હાલે છે પણ ત્યાં કતલખાનું કે કટિંગ કામ હાલતું નથી અને મૃત પશુઓને અહીંયા નાખવામાં આવે છે પંચાયતની જગ્યામાં. અને આ બાબતની અંદર આ રીલને અને આ પોસ્ટ દ્વારા કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર જે હું બોલ્યો હતો એ બદલ ગામ લોકોની અને મારી ભૂલ થઈ ગઈ છે એ બદલ હું માફી માગું છું. બસુભાઈ વાળા, કડવાસણ, પ્રતિનિધિ સરપંચ છે. આ મારી પાસે જે આ વસ્તુ દેખાય છે તે અમારા ગામના જમીનમાં છે. જે 30 વર્ષથી આ કામ કરે છે અને અમારી મરજી છે એની પાસે મૃત પશુનો નિકાલ માટે કરેલું છે. આ જીવતા પશુઓ કોઈ કાપે છે કે એવું કંઈ ખરું? નહીં. આ વિડીયો વાયરલ થયો છે એની પાછળ સત્યતા? 6-7 ગામના પશુને નિકાલ માટેની આ જગ્યા છે. પેઢીથી પેઢી દ્વારા એ લોકો કામ કરે છે ને પંચાયતે ફાળવેલી આ જગ્યા છે. આમાં બીજું કોઈ ગૌ હત્યા કે કોઈ ઓલું નથી થતું. કાનસિંગભાઈ બચુભાઈ વાળા, કડવાસણ. આ ગ્રામ પંચાયત કડવાસણમાં આવે છે. કડવાસણમાં આવે છે. હા, ખરાબો જગ્યા છે. 217 સર્વે નંબર. આ ઘનકચરાનો નિકાલનું છે. ઘનકચરા નિકાલ માટેનું છે. અને આ કેટલા વર્ષોથી હાલે છે? આ વર્ષોથી 30-35 વર્ષથી સાહેબ અહીં છે અમારે. 30 વર્ષ કામ કરી પણ 30-35 વર્ષ. હા, 30 અહીંયા કોઈ જીવતા પશુઓનું નહીં. મરી ગયેલ પશુ કૂતરા છે, ડુકરા છે, એવા ગાય છે, કોઈ. હા, ઈ પણ જે ઘરડો થઈ ગયો ને મરી જાય ખેડૂત ફોન કરે ત્યારે આવે. હા, ત્યારે આવે. બાકી કોઈ અત્યારે એવું કઈ નથી. આ વિડીયો વાયરલ થયો એ ખરેખર કોનો? ખોટો છે, તદ્દન ખોટો છે. આ લોકોને હેરાન કરવાની વાત છે.